જ્ઞાની ગોવિંદ ઓળખ્યા ટળ્યો તત્વસાર ત્રિલોકમાં ગોવિંદ એક રૂપ આદિ અંત મદ એક શ્રી હરિ ગુરુ સંત સ્વરૂપ તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ પેટી બંધ કરો, પેટી બંધ કરી દો, શિયાવર પેટી બંધ કરો. જય ગુરુ ભગવાન કી જય. આજે આ પવિત્ર અને પાવન દિવ્ય પ્રસંગે પધારેલ તમામ મહાપુરુષોએ વર્ણન કર્યું. આજે પ્રગટ પરમાત્મા સ્વરૂપ જંગમનું તીર્થ આ ફરતો પ્રયાગ એ સંતનું સ્વરૂપ છે. સંત એ જ પ્રગટ પરમાત્મા છે. સંતની એટલી ઊંચી ભાવના, સંતનો પ્રેમ ઊંચો, એમનું તમામે તમામ સંતનું દર્શન થાય તો બધા તીર્થોનું ફળ તમને મળે. એટલે મહાપુરુષે કીધું કે તીર્થ મેં એક ફળ સંત મિલે ફળ ચાર, ગુરુજી મળે અનંત ફળ હે કહે કબીર વિચાર. આવો એક ઉત્તમ અવસર આજનો પ્રગટ પરમાત્મા સ્વરૂપ છે. સંત કોઈ નાતી જાતિ નહીં. આ સભા નાતી જાતિની નથી, આ તો સંતોની ભક્તોની છે, ગુરુમુખીઓની સભા. હું કોઈ વૈણા આશ્રમ વાળા નથી એમ કહું છું. આ તો કદાચ તમારી દ્રષ્ટિમાં ભેદ પાસતો હોય. હમણાં કીધું નતું કે એક દોષ એને બધા જ આખી દુનિયામાં દોષ, બધા દોષારૂપ દેખાતું હતું, પણ એનો દોષ ટળી ગયો એટલે દુનિયામાં ચોય દોષ હતો. રાજા ધર્મની દ્રષ્ટિનો દોષ ટળી ગયો, તારા આખા વિશ્વમાં સત્ય સત્ય ને સત્ય હતું. દુર્યોધનજીની દ્રષ્ટિમાંથી દોષ ના ટળ્યો, બધે અસત્ય અસત ને. પરમાત્માની સૃષ્ટિ તો જેમની તેમ છે, પણ આપણી દ્રષ્ટિ કેમ છે આટલું જ જોવાનું. આપણે બીજાના માટે અહીંયા આવ્યા નથી, આપણા માટે જ આવ્યા છે. માટે આજનો મહિમા સત્સંગ ને ભજનનો. આ વિશ્વના તમામ મોહને, કામને, ક્રોધને, લોભને અને આ શોકને હણનાર સદગુરુ સંત સેવા. સંત આવે ત્યારે શોક હણી લે, જગત આવે એટલે શોક ઉભો કરે. અહીંયા બધા બેઠા એ ઘણી કરી તો જેવી છે વાતો આવી, શોકની આવી. સંત કોઈ દાડો કોઈને રોવરાવે નહીં, એને હોય ને હોય આહાર બાપ. આ વાત ચોક્કસ છે, એના સ્વરૂપમાં સાક્ષાત્કાર કરે. આપણે હોય આવીને બધી વાળી બધી આખી દુનિયાના પ્રશ્ન લાવવાના. તમારે તમારી દ્રષ્ટિમાં ચોય જો કદાચ આપ અમર હોય તો બધું અમર છે ને. માટે આવો એક સુંદર મહિમા આજનો બધા શોકોને હણનાર છે. આમાં કોઈ મર્યું જ નથી. લ્યો, સંતોના દેશમાં કોઈ મરતું જ નથી. હમણાં મારે ચમનરામ મહારાજ એક સુંદર બોલ્યા હતા, સંત સમાગમ જે કરે સર્વેથી ઊંચ કહાવે, વામે સગળો દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદનથી વચન ઉતરે, પૂરણ જેનું ભાગ્ય એ સંત દ્વાર પધારે. આપણું ભાગ્ય હોય. પણ મારા શ્રી સુંદર વાત કરી કે આ ગામમાં સંત આવતા હોય ને તો કોઈ એક મન વચન ક્રમથી તન મન ધનથી એ સંતોની સેવા અને એ સંતોનો પ્રેમી હોય તો એ સંત આવતો હોય તો આ ગામ પણ એ સદભાગ્ય વાળું બની જાય છે. અને એ આવે તો સંતને ત્યાં જ પરમાત્મા આવે તો ભક્ત નહીં આવે, બીજા કોઈ નહીં આવતા નથી. માટે કરીને આવો ઉત્તમ મહિમા ગાયો. સંત સમાગમ જે કરે સર્વેથી ઊંચ કહાવે, વામે સગળો દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદનથી વચન ઉતરે, પૂરણ જેનું ભાગ્ય એ સંત દ્વાર પધારે. આ રામ નામની ફોજ છે. રામ નામની ફોજ સંત સાથે મહાભારી.
જહાં જહાં કરે મુકામ અસત કી કરે ખુવારી અધર્મનો કરે ઉથાપ ધર્મની આ બેઠું એ અધર્મ છે અને બોલે એ ધર્મ છે અને ઉત્થાપન કરી શકતા હોય તો વાત બરાબર છે સંત તો આને ઉત્થાપન કરી શકે છે આ પૃથ્વીની એક બાજુ મૂકનાર એ સંત છે અને શેષને છૂટો કરી શકે છે તેમ પોતાનું સ્વરૂપ જે મુક્ત છે એ મુક્ત સ્વરૂપને ઓળખાવનાર સદગુરુ છે હમણાં એક સુંદર અમારે બીજું એ વાક્ય કીધું કે અધર્મ ને કરે ઉથાપ ધર્મની થાપના થાપે ફરે મુલકની માહી સંત હી અભિપદ આપે સંત જે પદ આપ્યું અભય અવિનાશી અખંડ નિત્ય ને શાશ્વત એક આત્મા છે જેને પરમાત્મા કહો જેને સદગુરુ કહો સદગુરુ કોઈ વ્યક્તિ નહીં કોઈ સદગુરુ એ વ્યક્તિ નહીં અને વ્યક્તિ એ સદગુરુ નહીં આવો એ જે ઉત્તમ મહિમા આટલો બધો એ અભય પદ આપે એ પદ 14 લોકની અંદર શું પણ અનંત યુગ જોઈએ તો એ પદને કોઈ ઉત્થાપન કરી શકતું નથી અને આ તમને જે કોઈ મળ્યા છે ને એ બધો પદ ઉત્થાપન કરવા વાળો પેલા મારો લાલો લાલો કરીને આખું ગોમ બોલતો હતો અને મોટો થયો એટલે એ પદને છોડી દીધું શું આમ કરતો 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 મહાપુરુષે કીધેલું છે કે હું કદી ગામના સરપંચ થઈ ગયા તો 5 વર્ષે હારી સેવા કરી ગામની પ્રગતિ કરી અને સતો એ પદ ઉત્થાપન થયું એમને પદથી મુક્ત થવું જ પડે આ જગતના પદ બધો જતો રહેશે પણ સંતનું આપેલું અભય પદ કોઈને ઉત્થાપન કરી શકતું નથી આજે આપણે જુઓ હમણાં મહારાજ કહેતા હતા આખું પેલા મંત્રી મંડળ હતું ને આપણે ગાંધીનગર એ બધાને આજે રાજીનામું આલ્યો મટી ગયા લ્યો હાલની વાત હોય બેઠા તો ને આખા હોળ મંત્રીઓ રાજીનામું આપી દીધું બોલો ખાલી થઈ ગઈ લ્યો આલ્યું તો એને ફેર હતું એ લઈએ લીધું એક જ એવું પદ છે કે કોઈ ઉત્થાપન કરી શકતો નથી એવો સંતના પહાણ આ ભય પદ છે મહારાજા શિબીજી જે ઓલાને ભય પદ આપ્યું હતું જોઈ દો એને કોઈ ઉત્થાપન કરવા મળ્યો નહીં આવા સંત અને બાજને પણ એ જ કીધું કે તને મરવા ન દઉં કપિલાને અભય પદ આપ્યું અને મને મરવા ન દઉં કે તને અમર બનાવો મહાપુરુષ કીધું છે આવી એક સાચી વસ્તુ છે માટે અભય સાચી વસ્તુને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો પરમાત્માને જાણવા માટેનો આવો મહારાજશ્રીએ કીધું કે આવો અવસર કોઈને નથી મળ્યો એવો આપને મળ્યો છે પણ આની કિંમત પોતાને છે નહીં કોઈ બિલકુલ નહીં તારે એ પોતે એની કિંમત નથી તો બધું વાંચો કોઈ કિંમત કરી શકે એવા નહીં બધા સંતોએ કેટલી બધી વાતો કરી ગુરુ પ્રત્યેની કેટલી વાત કરી સંત પ્રત્યેની કેટલી ભક્તિ પ્રત્યેની તમારું કેટલું બધું ઉત્તમ માટે કરીને આવી તમારી શોક એક અર્જુનજીને ખાલી વિષાદ થયો ને તો ભગવાને વિષાદને ઉત્થાપન કરી અને એ છે કે આ અર્જુન તારે જો કર્યા છોડવો તો ચમ કહેતા હતા કે ધર્મને ઉત્થાપન તારે કીધેલું કે હે અર્જુન સર્વે ધર્મ પરિત્યાગમ મામેકમ શરણમ આ બધા ધર્મોને છોડતું તો જ તને આ વાત તારો શું ધર્મ છે એ જ વાત તોળા દે આવા મહાન સમ્રાટ ભયપદ વાળા એવા જેસરજીને કીધું કે પાપ તમારું પ્રકાશો જાડેજા અને ધર્મ તમારું સંભાળો સંભાળો આ બધું તમે ધારણ કર્યું છે તો બધું પાપ જ છે બાપ તમારું સ્વરૂપ જયારે આ બધું માન્યું છે એ બધું પાપ આ પાપ તાપ અને સંતાપ આ 3નો રોગ તમને આ જીવને લાગુ પડેલા આ ટાળવા માટે એક જ સદગુરુનું શરણ છે બીજી કોઈ માટે તમે ગુરુના શરણમાં જાઓ અને નિરોગી બનો આ રોગમાંથી મુક્ત થાઓ કયો રોગ મોટામાં મોટો છે એ તમને ખબર છે બાપ
ઓય બેઠા છો તો ઊંઘ ના આવે, ઓય બેઠા છો તો તમને ચેન ના પડે, તમને ઓય બેઠા છો તો ભય નહીં. ભાઈ મહાપુરુષે કીધેલું છે એ અભય બનવા માટે આટલો જ અવસર તમને મળ્યો. માટે આ મહારાજશ્રીએ કીધું કે જેમ બધું પોટકું, હમણાં મહારાજ સુંદર એક વાત કરી હતી ખબર છે? પેલા બેન બેઠા બેઠા ખોણીએ પોતે ખોડણું ખોડતો હતો. વાત જેવી છે તમને હાવ કોઈ ન સમજાય એવી કે કોઈ ન મનાય એવી. પરંતુ મહાપુરુષે કીધું કે બેન કાયમ ગુરુ વચને ભરેલા હતા. ગુરુના વચનનું સ્વરૂપ જ હતું, એ વચન સ્વરૂપ હતો બાપ. અને બેઠા બેઠા ખોણીએ ખોડતો હતો અને પાણી માગ્યું પોતાના પતિદેવે કે દેવી પાણી લાવો. હંબેલું છોડી દીધું, પાણી લઈને હંબેલું છોડી દીધું, પાણી લેવા ગયો. હવે પાણી લેવા જ્યાં તારે એ પાણીના પજે અહીં લેવા ગયો અને પાણીના પજે ભરીને પાણી લઈને આવ્યો પાછો. આ વાત સમજવી અઘરી છે બાપ. આ બધું આવી જેવી જે છે, જે સાચી વાતને સમજવી ને, અને જયારે પાણી લઈને આવ્યા ને તો પેલું હંબેલું ઊભું. અને એ નિરત મહારાજે કીધું નારાયણ નો નમદન તમ ના બજે જર નારી રે દિગ દિગ જનની તેને કહીએ જન્મ તે જગ મારે રે. આઠો પોરે ઈચ્છક ની વરતી રામ ન રૂચા હૈ